હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું રવાનો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ઉપમા બનાવીશું। આ ઉપમા બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે। સવારની ઉતાવળમાં એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો। આની બનાવીને તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો અથવા સાંજની હલકી ફુલકી ભૂખમાં પણ તમે બનાવીને ખાઈ શકો છો। ખૂબ જ ઓછા મસાલા અને ખૂબ જ ઓછા તેલમાં આજે આપણે ઉપમા તૈયાર કરીશું। તો ચાલો જોઈ લઈએ ઉપમા કેવી રીતે બનાવવો, એની રેસીપી જોઈ લઈએ। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં રવાનો ઉપમા બનાવવા માટે આપણે રવાને શેકવાનો છે। તો અહીંયા અડધા કપ જેટલો રવો લીધેલો છે, તેને આપણે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લઈશું। જે વાટકીથી તમે માપ લેતા હોય તે જ પ્રમાણે આપણે પાછળ પાણી ઉમેરવાનું છે, એટલે વાટકી લીધી હોય તે યાદ રાખવાની। હવે આપણે રવાને શેકવાનો છે, તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે રવાને શેકીશું। તો રવાને આપણે કોરો જ શેકવાનો છે, કોઈ પણ ઘી કે તેલનો ઉપયોગ કર્યા વગર જ શેકીશું। અને રવો આ રીતે શેકીશું તો આપણો રવો થોડો ફૂલી જશે અને આપણા ઉપમા બનાવતી વખતે આપણે તેને વધારે શેકવાની જરૂર નહીં પડે। રવાને આપણે હંમેશા મીડિયમ ફ્લેમ પર જ શેકવાનો છે। જો હાઈ ફ્લેમ પર તમે શેકશો તો રવાનો કલર ફટાફટ લાલ થઈ જશે અને પછી ખાવામાં સારો નહીં લાગે। તો આ રીતે આપણે ચલાવતા રહીશું અને 2 થી 3 મિનિટ આપણે રવાને શેકી લઈશું। જો શેકાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી એક પ્લેટમાં ઠંડો કરવા આપણે રાખી દઈશું। હવે આપણે એ જ પેનમાં આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ એડ કરીશું। તો તેલ આપણું ગરમ થાય એટલે આપણે તેમાં 6 થી 7 સિંગદાણા અને 6 થી 7 કાજુના ટુકડાને આ રીતે તેલમાં આપણે તળી લેવાના છે અને પછી આપણે આને બહાર કાઢી લેવાના છે। તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું। તો હવે આપણે કાજુ અને સિંગના દાણાને બહાર કાઢી લઈશું અને આપણે આને લાસ્ટમાં એડ કરવાના છે। તો હવે આપણે તે જ પેનમાં ઉપમા બનાવીશું। તો એના માટે 1 ચમચી જેટલી આપણે ચણાની દાળ એડ કરીશું, 1 ચમચી જેટલી આપણે અડદની દાળ એડ કરીશું અને 1 ચમચી જેટલી આપણે રાઈ એડ કરીશું। તો આ રીતે દાળ અને રાઈનો વઘાર કરવાથી ઉપમામાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે, તો ચોક્કસથી એડ કરવું। તો દાળ અને રાઈને આપણે તેલમાં સરસ રીતે સોતે કરી લેવાનું છે। રાઈ ફૂટે ત્યાં સુધી આપણે તેને સોતે કરી લઈશું। હવે આપણે તેમાં થોડાક એવા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને ચપટીક જેટલી આપણે હિંગ એડ કરી દઈશું। તો હિંગનો વઘાર કરવાથી આપણા ઉપમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે એક ઝીણી સમારેલી ડુંગળીને આપણે એડ કરી દઈશું અને તેલમાં તેને આપણે સોતે કરી લેવાની છે। જો તમારે લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરવી હોય તો તમારે અત્યારે જ એડ કરી દેવાનું। તો ડુંગળીનો કલર જ્યાં સુધી ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરવાની છે। હવે આપણે તેમાં બીજા પણ વેજીટેબલ એડ કરવાના છે। અહીંયા તો મેં 1/4 કપ જેટલું કેપ્સિકમ અને 1/4 કપ જેટલું ગાજર ઝીણું સમારીને એડ કર્યું છે અને એક નાનું એવું લીલું મરચું એડ કર્યું છે। તો હવે આપણે વેજીટેબલને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે વેજીટેબલમાં બીન, કોબીજ, ટામેટા, તમે ઘણા બધા વેજીટેબલ આમાં એડ કરી શકો છો। તો તમારી પાસે જે પણ વેજીટેબલ હોય તે તમે એડ કરી શકો છો। આપણે વેજીટેબલને સરસ કૂક કરવાના છે। તો આપણે અહીંયા મીઠું એડ કરી દઈશું। તો અહીંયા અડધા ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું, જેથી આપણા વેજીટેબલ સરસ રીતે ફટાફટ કૂક થઈ જાય। હવે આપણે સરસ રીતે હલાવી દઈશું। તો વેજીટેબલ આપણા સરસ રીતે કૂક થઈ જાય, સોફ્ટ થઈ જાય પછી આપણે પાણી એડ કરવાનું છે। તો પાણીમાં આપણે 1 કપ રવા સાથે 2 કપ અહીંયા પાણી એડ કરીશું। તો તમે જેટલું રવો લીધો હોય તેનું ડબલ પાણી લેવાનું છે। તો 1 કપ રવા જોડે આપણે 2 કપ પાણી એડ કરીશું। તો પાણીને આપણે હવે ઉકાળવાનું છે। તો પાણીને આપણે સરસ રીતે ઉકાળવાનું છે। પાણી ઉકળે પછી જ આપણે તેમાં રવો એડ કરવાનો છે। તો અહીંયા આપણે ઢાંકણ ઢાંકી અને પાણીને ઉકાળીશું તો આપણું પાણી ફટાફટ ઉકળી જશે। તો લગભગ 2 જ મિનિટમાં આપણું પાણી ઉકળી ગયું છે। તો આ રીતનું પાણી ઉકળે પછી જ આપણે તેમાં રવો એડ કરીશું।
તો આપણે જે શેકીને રવો રાખ્યો છે તે આપણે એડ કરવાનો છે। તો આપણે થોડો થોડો રવો એડ કરીશું અને એક હાથે તેને હલાવતા રહીશું, જેથી રવાના લમ્સ ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા ફટાફટ જ રવો પાણી ઓબ્ઝર્વ કરી લેશે અને આ રીતે થીક થવા લાગશે, એટલે આપણે સતત હલાવતા રહીશું અને તેને બરાબર મિક્સ કરતા જઈશું। તો અહીંયા આપણે પહેલાથી જ રવાને શેકીને લીધો છે, એટલે આપણે અત્યારે રવાને વધારે શેકવાનો નહીં રહે। તો આ રીતે આપણે તેને હલાવતા રહીશું અને 2 થી 3 મિનિટ જેવું આપણે સ્લો ગેસ ઉપર આ ઉપમાને થવા દેવાનું છે। તો આ રીતે આપણે સતત હલાવતા રહીશું એટલે આપણે જે પાણીનો ભાગ હશે તે બળી જશે અને આપણો એકદમ સરસ ઉપમા તૈયાર થઈ જશે। તો અહીંયા આપણે સરસ રીતે હલાવી દીધું છે અને પાણી પણ બળી ગયું છે। હવે આપણે આ ઉપમાને ઢાંકી અને 1 મિનિટ જેવું આપણે તેને ઢાંકી અને કૂક કરવાનો છે। તો લગભગ 1 મિનિટ જેવું થાય એટલે આપણે જોઈ લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ઉપમા એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે। તો આ ઉપમાને ગરમા ગરમ ખાવામાં જ મજા આવે છે અને આને બનતા પણ ઓછો સમય લાગે છે। તો તમે રવો પહેલાંથી જ શેકી અને ડબ્બામાં ભરી અને રાખી શકો છો। તો અહીંયા આપણો ઉપમા રેડી થઈ ગયો છે। હવે આપણે તેમાં કોથમીરના પાન એડ કરી દઈશું અને જે આપણે સિંગના દાણા અને કાજુને તળીને રાખ્યા છે તે પણ આપણે હવે એડ કરી દઈશું। તો અહીંયા આપણો ઝટપટ બની જાય એવો ઉપમા રેડી થઈ ગયો છે। તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તો આ ઉપમાને તમે ચા નાસ્તા જોડે કે પછી ડિનરમાં પણ બનાવી અને ખાઈ શકો છો। એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી અહીંયા આપણો ઉપમા રેડી થઈ ગયો છે। વેજીટેબલથી ભરપૂર આજે આપણે ઉપમા બનાવ્યો છે। તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમારો ઉપમા કેવો બને છે તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે। તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।